બિલ્ડર રેવન્યુમાં ખુશ અને પ્રોફિટમાં કન્ફ્યુઝ. ચલો વાત કરીએ રેરા પછીની દુનિયાની. રેરા, the real estate regulatory authority, you know what that came up with? They came with trust for all the people. આપણે બધા જ જાણીએ છીએ રેરા નંબર વગર આપણે ઇન્વેસ્ટ કરાય નહીં. આજની તારીખમાં તમે મની રોટેશનથી પૈસા કમાવાની સિસ્ટમ તો અપનાવી લીધી છે, બટ શું આપણું પ્રોફિટ બોલી રહ્યું છે? આજનું માર્કેટમાં મેન્યુપ્યુલેશન છે, સેલિંગમાં, ચેનલ પાર્ટનર્સનું, રેફરલ્સનું અને ડિજિટલ માર્કેટિંગનું. તમે બધી વસ્તુ કરી રહ્યા છો, બટ તમે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો કે એક્સપ્લોરેશન કરી રહ્યા છો? અને જો તમે અહીંયા કન્ફ્યુઝડ હોવ કાં તો પછી તમને ક્લેરિટી જોઈતી હોય તો મારા અનુભવ સાથે આઈ કેન ટેલ યુ ધ રાઇટ થિંગ ટુ ડુ. અને એ રીતે જ્યારે આપણે ચાલીશું તો આપણે પ્રોફિટમાં કન્ફ્યુઝ નહીં થઈએ, આપણે પ્રોફિટમાં ગ્રોથ જોઈશું. અત્યારની સ્ટ્રેટેજીમાં આપણને આપણો ગ્રોથ ફ્યુચરના નવા પ્રોજેક્ટમાં દેખાશે. પ્રોફિટ દેખાય છે સિસ્ટમ સાથે, ક્લેરિટી સાથે, પ્રોપર SOP સાથે. આપણે જે કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે આપણી ગુજરાતની ભૂમિમાં, વી વિલ મેક શ્યોર કે આપણે જસ્ટિસ કરીશું નોટ જસ્ટ ટુ અવર કસ્ટમર્સ બટ અવર ફેમિલી, દેટ ઇઝ અવર એમ્પ્લોઈઝ, અવર ઇન્વેસ્ટર્સ એન્ડ અવર પાર્ટનર્સ. અને સાથે મળીને આપણે ગુજરાતને ગ્રો કરીશું. થિંક ગ્રોથ, થિંક ગુજરાત, થિંક એલેક્સિસ સ્ટ્રેટેજી.